અને હવે વાત કરવી છે બરફવર્ષા વિશે। જમ્મુ કાશ્મીરની અંદર બરફવર્ષા થઈ રહી છે। ખાસ કરી અનંતનાગ અને ડોડા વિસ્તારની અંદર ભારે બરફવર્ષા। શ્રીનગરમાં પણ બરફવર્ષા થઈ રહી છે। ગુલમર્ગ અને સોનમર્ગમાં પણ સફેદીની એક ચાદર છવાઈ ગઈ છે। ભારે બરફવર્ષાને પગલે કાશ્મીરમાં પણ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે। કાશ્મીરમાં હિમવર્ષાની આગાહી પણ આવનારા દિવસો માટે કરવામાં આવી છે। ભારે પવન સાથે હિમવર્ષાનું એલર્ટ પણ ત્યાં આપી દેવાયું છે। શ્રીનગરમાં તાપમાન -1 ડિગ્રી નોંધાયું છે, તો ગુલમર્ગની અંદર -9 ડિગ્રી સુધી તાપમાન ગગડી ગયું છે। તાપમાનમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર જતી ફ્લાઇટ્સને પણ સીધી અસર વર્તાઈ રહી છે। અનેક રસ્તાઓ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે રસ્તાઓ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ છે। તો જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે ભારે હિમવર્ષા થઈ રહી છે। બરફવર્ષાની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે, જે અનેક વિસ્તારોને પ્રભાવિત કરી રહી છે। જનજીવન પર પણ માઠી અસર છોડી રહી છે, પરંતુ આ બધા વચ્ચે પ્રવાસીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। અને જે બરફવર્ષા થઈ રહી છે તેને કારણે રસ્તાઓ ઉપર બરફના થર જામી જતાની સાથે જ ત્યાંથી વાહન વ્યવહાર માટે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવી ચૂક્યા છે। પહાડો, વૃક્ષો અને મકાનો ઉપર બરફની ચાદર છવાઈ ગયેલી હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। લોકો માઇનસ તાપમાનની અંદર અત્યારે ઠૂંઠવાઈ રહ્યા છે, અને આ બધા વચ્ચે પણ પ્રવાસીઓનો ધસારો હજુ એ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરી સોનમર્ગ અને ગુલમર્ગ જેવા વિસ્તારોની અંદર, શ્રીનગરની અંદર પણ ભારે બરફવર્ષા થઈ રહી છે।